નમસ્કાર, ઇન્ડિયન ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવાઈ છે રાજકીય પક્ષો દ્વારા. જે રીતે એક બાજુ ભાજપ પોતાના સંગઠન અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ કરવાની વિચારણા કરી રહી છે અને મેરેથોન બેઠકોનું આયોજન ચાલી રહ્યું છે. મેરેથોન બેઠકો પણ યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે વારંવાર. અને જે પ્રકારે જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય સંગઠનના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહે છે અને જે પ્રકારે મેરેથોન બેઠક યોજાય છે અને ક્યાંક ને ક્યાંક ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં પણ તેના સંગઠનમાં પણ ફેરફાર કરવાના છે. 2024ની લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજ્યોમાં પ્રદેશ સંગઠનોમાં પણ ફેરફારની વિચારણા ચાલી રહી છે અને જે પ્રકારે કેન્દ્રીય મંત્રીમંડળ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં પણ મોટે પાયે ફેરબદલ થવાના છે અને આગામી થોડા સમયમાં, આગામી 1-2 દિવસમાં કેબિનેટમાં ફેરબદલની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે પ્રકારે ઉચ્ચસ્તરીય બેઠકો ચાલી રહી છે, જે 4 રાજ્યો કે 5 રાજ્યોમાં વિધાનસભાની બેઠકો છે તે રાજ્યોમાં ભાજપનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે. જે રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે એ રાજ્યોના મંત્રીમંડળમાંથી, એ રાજ્યોના મંત્રીમંડળના જે સભ્યો છે એમાંથી કેટલાકને પડતા મૂકવામાં આવે. દેશના તમામ રાજ્યોમાં ભાજપના સંગઠનમાં મોટે પાયે ફેરબદલ કરવામાં આવે. કેટલાક રાજ્યોના જે પ્રદેશ પ્રમુખો છે અથવા તો જે સંગઠનના મજબૂત ખેલાડીઓ છે તે લોકોને કેન્દ્રીય સંગઠનમાં લાવવામાં આવે. અને આ બધી વાટાઘાટો ચાલી રહી છે અને ફેરબદલ પણ થઈ રહ્યા છે. 4 રાજ્યોના પ્રદેશ પ્રમુખની હમણાં થોડા સમય પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ વરણી કરી અને જે 4 રાજ્યોમાં કરી ત્યાં જે પ્રકારે એ જે 4 રાજ્યોની કરી છે વરણી, તેમાં ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું જોવામાં આવી રહ્યું છે કે 2024ની તૈયારીઓના ભાગરૂપે આ ફેરબદલ કરવામાં આવ્યા છે. અને જે રાજ્યોમાં ફેરબદલ થવાના છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના પ્રદેશ માળખામાં પ્રદેશ પ્રમુખને પણ બદલવાની અટકળો ચાલી રહી છે. પરંતુ આ અટકળો છે, વાસ્તવિકતા તો જ્યારે સત્તાવાર રીતે જાહેરાત થશે ત્યારે, કારણ કે ભાજપમાં અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈક નવતર પ્રયોગો કરવામાં માહેર છે અને આશ્ચર્યજનક નિર્ણયો કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે કે પછી એ જ રહેશે 2024ની લોકસભા ચૂંટણી સુધી, એ તમામ અત્યારે અટકળો ચાલી રહી છે કે ફલાણા આવશે, ઢીકણા આવશે, ચટણા આવશે, આ બધી વાતો ચાલી રહી છે. પરંતુ વાસ્તવિકતા તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મામલામાં નિર્ણય લેશે અને જાહેરાત કરશે અને જાણ કરશે અને એ પ્રમાણે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. પરંતુ કેન્દ્રીય કેબિનેટમાં ચોક્કસપણે ફેરબદલ થઈ રહ્યા છે, કારણ કે ભાજપ અને એનડીએ, ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 2019માં સત્તા પર આવ્યું હતું. 2024ની લોકસભા ચૂંટણી છે. 2019માં એનડીએમાં ઘણા એવા સાથી પક્ષો હતા, ઘટક પક્ષો હતા જે એનડીએથી પોતાનો છેડો ફાડીને ચાલ્યા ગયા. એમાં ટીડીપી આવે, તેલુગુ દેશમ પાર્ટી, ચંદ્રાબાબુ નાયડુવાળી પાર્ટી, શિરોમણી અકાલી દળ, પ્રકાશસિંહ બાદલની પાર્ટી, આ બાજુ એલજેપી, ચિરાગ પાસવાન. જો કે ચિરાગ પાસવાનના કાકા એ અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં છે, પરંતુ તેમના સ્થાને ચિરાગ પાસવાનને લઈ અને એલજેપીને પુનઃ એનડીએમાં સામેલ કરવાની વાટાઘાટો ચાલી રહી છે. અને બહુ મોટા પાયે આ 3 પાર્ટીઓ એનડીએમાં જોડાય એવી શક્યતાઓ દર્શાવાઈ છે. આ ઉપરાંત ઘણા પક્ષો છે, પ્રાદેશિક પક્ષો છે, એ એનડીએ સાથે જોડાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. તો આ જ મામલે આજે ચર્ચાની એરણમાં ચર્ચા કરવાના છે કેન્દ્રીય મંત્રીમંડળમાં પરિવર્તન. અને જે ચર્ચાની એરણમાં આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ, ભાજપના નેતા પ્રવક્તા અશ્વિન બેંકર અને કોંગ્રેસના નેતા પ્રવક્તા સાગર શાહ. આપ ત્રણેયનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો સવાલ, જ્યારે પણ કોઈ પણ રાજ્યની ચૂંટણી આવે છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થતા હોય છે. એવું જ હવે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. એ પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થવાના છે અને આગામી 1-2 દિવસમાં
સત્તાવાર રીતે મંત્રીમંડળમાં ચેન્જીસ થશે, શું કહેવું છે તમારું? આ પ્રકારના ફેરફારો સમયાંતરે થતા હોય છે અને મને લાગે છે થઈ પણ જશે અને કરી શકાય છે. દરેક સરકારનો પોતાનો, દરેક વડાપ્રધાનનો પોતાનો પ્રિરોગેટિવ છે કે કઈ રીતે પોતાના પ્રધાનમંડળની રચના કરવી, કોને લેવા કોને ન લેવા. એકાદ વર્ષ બાકી છે હવે આગામી ચૂંટણીને, એટલે મને લાગે છે હવે રાઈટ ટાઈમ છે. નવા સંસદમાં નવું સત્ર પણ, ચોમાસું સત્ર પણ શરૂ થવાનું છે. એ પહેલા નવી ટીમની પસંદગી થઈ જાય, થોડા ઘણા ફેરફારો થાય, બાકીની ગણતરીઓ હશે. 5 રાજ્યોની ચૂંટણી છે. એ સિવાય એના કરતા પણ વધારે 1 વર્ષ પછી આવનારી લોકસભાની ચૂંટણી છે, એ બધાને ધ્યાનમાં રાખીને ફેરફારો થઈ શકે છે. ગુજરાતમાં આપણે જોયું રાજ્યસભાની ચૂંટણી પણ છે, આ વખતે બિનહરીફ થવાની છે, એટલે એના કોઈ સમાચારો બનવાના નથી. એસ જયશંકરે એક ફોર્મ ભરી દીધું છે અને વિદેશ પ્રધાન છે અને વિદેશ પ્રધાન રહેવાના છે મોટા ભાગે, માનીને આપણે ચાલી શકીએ. એટલે વાત એ છે પ્રધાનમંડળમાં 5 વર્ષ દરમિયાન ફેરફારો થતા હોય છે, પણ 1 જ વર્ષ બાકી રહ્યું હોય ત્યારે ફેરફારો કરવાથી શું ફરક પડે એ આપણે સવાલ કરવાનો છે. કારણ કે કોઈ પણ નવા પ્રધાન આવે એ 1 વર્ષમાં શું કરશે એ પણ એક સવાલ રહેતો હોય છે. કોઈ પણ પ્રધાનને કામ કરવા માટે થોડો સમય મળવો જોઈએ. સામાન્ય રીતે એકવાર વિસ્તરણ થતું હોય છે. નવી સરકાર આવે ત્યારે જે અગત્યના પ્રધાનો હોય, સિનિયર નેતાઓ હોય, મહત્વના ખાતા હોય, મહત્વના મંત્રાલયો, એમાં નિમણૂક થઈ જાય એ પછી લગભગ 2 વર્ષ રાહ જોવાતી હોય છે, અથવા તો 2.5 વર્ષની આસપાસમાં એક્સપાન્શન પણ થાય અથવા તો ફેરફારો થાય, તો 2.5 વર્ષ બાકીના પ્રધાનોને પણ કામ કરવાની તક મળે. એટલે કરી શકે છે કોઈ પણ સરકાર, પણ મૂળ વાત એ છે કે 1 જ વર્ષ બાકી હોય ત્યારે પછી ફેરફારો કરવાથી એક મેસેજ આપવા સિવાય બીજો કોઈ ફરક પડતો નથી. બરાબર. અને મેસેજ અપાશે, એમાં આપણે કઈ કોઈને રોકી શકવાના નથી. પણ આપણી મૂળ વાત એ છે કે એકવાર ચૂંટણી પૂરી થઈ જાય, એમાં કોઈ એક પક્ષને સત્તા મળે, સરકારની રચના થાય, એ પછી મુખ્ય ફોકસ વહીવટ પર હોવું જોઈએ, શાસન પર હોવું જોઈએ, સુશાસન પર હોવું જોઈએ. 5 વર્ષ હવે સારું કામ કરવાનું છે. એ માટે જે પણ પ્રધાનોની જરૂર હોય, પ્રધાનોની જરૂર પડે છે. એકલા હાથે કામ થતું નથી. એકલા હાથે કરવા માટે એની કોશિશ થાય તો એના બહુ બધા પરિણામો આવે છે. એ આપણે જોયું છે, નોટબંધી જેવા ઘણા બધા પરિણામ આવી શકે છે. એટલે ટીમ સાથે કામ કરવું જોઈએ ને હંમેશા ટીમ વર્કને મહત્વ આપવામાં આવ્યું છે. સ્પોર્ટ હોય કે કોર્પોરેટ હોય, ત્યાં પણ ટીમનું મહત્વ હોય છે, લીડરનું પણ મહત્વ હોય. પણ લીડર ત્યારે જ કામ કરી શકે જ્યારે સારી ટીમ હોય. તો આદર્શ વ્યવસ્થા એ છે કે નવી સરકાર આવે ત્યારે પ્રથમવાર જ સંપૂર્ણપણે પ્રધાનમંડળની રચના થઈ જાય. હું તો કહું છું 2.5 વર્ષ બી શા માટે, 5 વર્ષ માટે કોઈ પણ પ્રધાનને તક આપવી જોઈએ. એનીવે એ આખી અલગ મુદ્દો છે. થઈ શકે છે, 1 વર્ષ બાકી છે અને હવે રાઈટ ટાઈમ છે. મને લાગે છે સત્ર શરૂ થાય એ પહેલા જે કઈ ફેરફારો થવાના છે થઈ જશે. જો એ નહીં થાય તો પછી મને નથી લાગતું કે હવે 5માં થાય, કારણ કે 8-10 મહિના માટે કોઈને મિનિસ્ટર બનાવવાનો બહુ મતલબ રહેતો નથી. બરાબર, ચોક્કસ. સાગરભાઈ, તમારી પાસે આવું, જે પ્રકારે ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે, પોતાના સંગઠનમાં દેશભરમાં ફેરબદલ કરી રહ્યું છે, અને જે પ્રકારનું વાટાઘાટો ચાલી રહી છે, જે પ્રકારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કોંગ્રેસ પર ક્યાંય આ પ્રકારની હિલચાલ જોવા મળી નથી રહી. કારણ કે કોંગ્રેસ સબ સલામતનો દાવો કરીને આગળ વધતું હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. સૌથી પહેલા હું ભારતીય જનતા પાર્ટીની વાત કરીશ અને પછી કોંગ્રેસની વાત કરીશ. દિલીપભાઈએ સાચું કહ્યું કે છેલ્લા 1 વર્ષની અંદર આ જે બદલાવો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર 2024 ને લઈને, પરંતુ માત્ર 2024 ની ચૂંટણી નથી, એ પહેલા 5 વિધાનસભાની પણ ચૂંટણી છે ને બહુ મોટા મોટા રાજ્યો છે. બરાબર છે. 9 વર્ષની અંદર આપણે જોયું છે સતત ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઘટ્યો છે. એક વખત વચ્ચે એવો સમય હતો કે 70% ભગવા ભારતનો નકશો એ વાયરલ થયો હતો ભારતમાં, અને ધીરે ધીરે અત્યારે જુઓ તો 30% ભગવો થઈ ગયો છે ભારતનો નકશો, લગભગ પેરેલલ થઈ ગયું છે. કોંગ્રેસે પણ લગભગ મોટા 4 રાજ્યો પોતાના નામે કરેલા છે. એટલે સૌથી પહેલા તો 9 વર્ષનો જો ક્યાસ કાઢીએ ને તો નરેન્દ્ર મોદી જે મુદ્દાને લઈને કોંગ્રેસની સામે વિરોધ કરીને 2014માં આવ્યા હતા, કૌભાંડોને લઈને અને કૌભાંડોનો મુદ્દો ઉભો કરીને,
અને પછી 2019માં પુલવામાનો મુદ્દો લઈને જીત્યા હતા. બરાબર છે. એમાં વચ્ચે વચ્ચે રામ મંદિર આવી જાય, 370 આવી જાય, આવી બધી વસ્તુઓના મુદ્દા બનાવીને 9 વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ ગમે તેમ કરીને સર્વાઈવ કરી લીધું. પણ તમે જુઓ સતત એમની જે લોકપ્રિયતા છે એનો ગ્રાફ બિલકુલ ઘટી ગયો છે. એટલે તમે જુઓ કે ભગવો ભારત એ લગભગ 30% થઈ ગયો. 2014માં જે લોકપ્રિયતા હતી 2019માં ઘટી ગઈ. 2019માં ઘટી તો હવે 2024 આવી રહ્યો છે તો આ છે ને ડર લાગી રહ્યો છે. હું એવું નથી કહેતો કે આ બદલાવ કેમ થઈ રહ્યો છે, કરવો જોઈએ કે ના કરવો જોઈએ. દિલીપભાઈએ કહ્યું કે 1 વર્ષની અંદર કરીને બહુ ફરક પડવાનો નથી. એ તો જાણીતા પત્રકાર છે, બરાબર છે. મારો એમના જેટલો તો અનુભવ ના હોય, પરંતુ આપણે 9 વર્ષનો આપણો જે આપણી નજરની સામે જોઈ રહ્યા છે કે ગ્રાફ એમની લોકપ્રિયતાનો ઘટી રહ્યો છે અને જે વિપક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે જે રીતે લગભગ 250 લોકોની ઉપર આ 9 વર્ષમાં જે પ્રાઇવેટ જે બધી સંસ્થાઓ છે આપણી ઈડી, ઇન્કમટેક્સ, રેડ પાડવી, આ તે બધું, એમાં મોટા ભાગના વિપક્ષના લોકોને એ લોકોએ ટાર્ગેટ કર્યા. અને વિપક્ષના લોકોને જે ટાર્ગેટ કર્યા એમાંથી બહુ જ ઓછા લોકોને જે ગુનાઓ છે પુરવાર થયા છે. જ્યારે જે લોકોને એ લોકોએ પોતે કરપ્ટેડ કહ્યું હતું, જેમ કે હેમંત બિસ્વા શર્મા, નારાયણ રાણે, રેડ્ડી બ્રધર્સ, યદુરપ્પા, શુભેન્દુ અધિકારી, અજીત પવાર, એટલે કે એનસીપી ના 9 નેતાઓ, આ બધાને ઢોલ વગાડીને કરપ્ટેડ કહ્યા હતા. આ દેશ આખો જોઈ રહ્યો છે. હજી તો હમણાં જ મધ્યપ્રદેશની એમણે વાત કરી કે 70 થી 72,000 કરોડ રૂપિયાનું કરપ્શન એનસીપી ના નેતાઓએ કર્યું છે અને 24 કલાકની અંદર આ બધા લોકોને મંત્રી બનાવી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કે છે, એટલે ખાસ કરીને કહીએ કે નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે ન ખાઉંગા ન ખાને દૂંગા, પણ એ અધૂરું સૂત્ર છે. એ સૂત્ર જો પૂરું કરીએ ને તો આ જે ઘટના બની ને 9 જણાને મંત્રી બનાવવાની, એના ઉપરથી સૂત્ર આગળ વધે. પણ સાગરભાઈ તમે કહો છો કે ગ્રાફ ઘટી ગયો છે, ગ્રાફ ઘટી ગયો છે એમ કહો છો. વડાપ્રધાન નહીં, મારો સવાલ છે, એમાં પેટા સવાલ છે મારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગ્રાફ ઘટી ગયો છે એમ કહો છો, તો વિદેશમાં તો એમને બહુ જ સન્માન થયું છે. વિદેશમાં સન્માન થયું છે. ઓસ્ટ્રેલિયામાં જોઈ લો, યુએસમાં જોઈ લો, બીજા જે કોઈ આફ્રિકન કન્ટ્રીઝમાં ગયા ત્યાં પણ એમને સન્માન આપવામાં આવ્યું છે. બિલકુલ, હું એનો બરાબર જવાબ આપીશ, એને સાંભળજો, મને બોલવા દેજો. તમે સવાલ પૂછ્યો ને તો હું એનો બરાબર જવાબ આપીશ. એ વાત પણ હું પછી લાવીશ, પરંતુ આ જે વાત ચાલે છે પૂરી કરી લઉં પછી વાત કરું. પેટા સવાલનો જવાબ હું આપીશ, બરાબર છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી છે ને વોશિંગ મશીન છે. मैं खाऊंगा नहीं और खाने नहीं दूंगा, लेकिन अगर आप लोग मेरे साथ मिलकर खाओगे तो हम सब साथ मिलकर खाएंगे. આ સૂત્ર અહીંયા પૂરું થાય છે. અને દેશ એને મૂર્ખ ના સમજવો. તમને એવું લાગે છે કે હવે અમારી સામે કોઈ બોલવા વાળું નથી, તો એવી વસ્તુ નથી. તમે જુઓ કે એના પડઘા પડ્યા છે. ભારત જોડો યાત્રાને તોડવા માટે કેટલાય મુદ્દાઓ ઉભા કર્યા, ટી શર્ટ થી લઈને છેલ્લે સુધી. રાહુલ ગાંધી આમ કરે છે, રાહુલ ગાંધી ત્યાં જાય છે, રાહુલ ગાંધી કન્ટેનરમાં સુઈ જાય છે, રાહુલ ગાંધી એસીમાં સુઈ જાય છે, રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગતી, એ ટી શર્ટમાં કેમ ફરે છે. એના માટે એક આખી ટીમ બનાવી કે એવું તો શું છે એમનામાં કે એમને ટી શર્ટ આટલી ઠંડીમાં પણ ટી શર્ટ પહેરીને ફરે છે. તો આટલા બધા પ્રયત્નો કર્યા પણ ભારત જોડો યાત્રા સફળ થઈ. એ ભારત જોડો યાત્રાના પ્રતાપે એમણે કર્ણાટક જીત્યું. કર્ણાટકમાં આ લોકોએ બજરંગબલીનો મુદ્દો બનાવ્યો હતો, હિન્દુત્વનો મુદ્દો બનાવ્યો હતો. સ્મૃતિ ઈરાની એવું કહ્યું હતું કે મસ્જિદ બનાને વાલે મંદિર कैसे बनाएंगे. પ્રિયંકા ગાંધી તો મસ્જિદમાં જાય છે, તોય ત્યાં આગળ કર્ણાટકમાં કોંગ્રેસે મંદિર બનાવી દીધું. એમના આંતરિક વિખવાદોતા નેતાઓને એક કરીને દેખાડ્યા રાહુલ ગાંધીએ. એના કારણે નીતિશ કુમાર, આજે વિપક્ષ 18 પાર્ટીઓ આ નરેન્દ્રભાઈ મોદીની સામે ઉભી રહી ગઈ. એક કર્ણાટક જીત્યા પછી રાહુલ ગાંધીની જે ઇમેજ ઉભી થઈ, એમણે જે આંતરિક વિખવાદો હતા એમના કર્ણાટકની અંદર 2 નેતાઓ છે એ પણ એમણે સોલ્વ કરીને બતાવ્યું. એટલે આ લોકોને લાગ્યું કે ના, નેશનલ લેવલનો જો કોઈ માણસ હોય અને દરેક મુદ્દા ઉપર સંસદમાં બોલતો હોય, ડર્યા વગર બોલતો હોય, તો એ માત્ર રાહુલ ગાંધી છે. ભારત જોડો યાત્રા, હિમાચલ પ્રદેશ, કર્ણાટકની જીતથી આજે આ લોકો ડરી ગયા છે. અને બીજું, આ લોકો જે ખોટી રાજનીતિ કરી રહ્યા છે, મહારાષ્ટ્રમાં સરકાર તોડી, પછી કર્ણાટકમાં પણ તોડી હતી, મધ્યપ્રદેશમાં તોડી, વિધાયકો ખરીદી લીધા, મહારાષ્ટ્રમાં તો 3 ડેપ્યુટી સીએમ બની જાય છે, ક્યારે મુખ્યમંત્રી ઓવરનાઇટ બદલાઈ જાય છે ખબર નથી પડતી, હજી પણ બદલાશે, તમે જોજો. તો આ બધું છે ને, આ લોકોનું બધું છે ને ફ્લોપ થઈ રહ્યું છે. જેટલા પણ આ લોકો નિયમો કરે છે, કે જેટલા પણ કાયદા બનાવે છે, કે જેટલા પણ નિર્ણયો કરે છે, એ બધું છે ને ફ્લોપ થઈ રહ્યું છે. એના કારણે આ લોકોને ડર લાગી રહ્યો છે, અને ડર લાગી રહ્યાના કારણે આ સંગઠનમાં બદલાવ થઈ રહ્યો છે.
હવે 1 વર્ષમાં કોઈ ફરક નથી પડવાનો. અત્યારે પણ તમે રુઝાન જોવો, પોલ જોવો, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનની અંદર, તેલંગાણામાં અને છત્તીસગઢમાં ફરીથી આ બધા રાજ્યોની અંદર અત્યારે હાલ તમે જોવો ને તો માત્ર ને માત્ર કોંગ્રેસ જીતી રહી છે. હું એવું નથી કહેતો કે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સરખી હોય છે, પણ ડબલ એન્જિનની સરકારો પણ છે જ ને. એટલે વિધાનસભાની ચૂંટણીઓ જો કોંગ્રેસ જીતી જાય તો 100% લોકસભામાં એની અસર પડવાની જ છે. બરાબર છે, પોઝિટિવ અસર પડવાની છે. એટલે આજે એક પ્રકારનો નરેન્દ્રભાઈ મોદીને, ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે, એટલા માટે આ બદલાવ છે. હવે તમારા પેટા સવાલનો જવાબ આપું. તમે કહ્યું કે વિદેશમાં ડંકો વાગી રહ્યો છે, તો સૌથી પહેલા ભારત દેશની અંદર મણિપુર 2 મહિનાથી સળગી રહ્યું હતું. એ મણિપુર માટે એક ટ્વીટ નથી કર્યું આ પ્રધાનમંત્રીએ, અને એક સરસ જતા રહ્યા ક્યાં આગળ? જાપાન. જાપાનથી પછી ક્યાં ગયા? પપુઆ. બરાબર છે. ત્યાં આગળ કોના દર્શન કર્યા? મહાત્મા ગાંધીના. કોના દર્શન કરવા પડે છે? કોંગ્રેસના નેતાઓના. સૌથી મોટું પૂતળું કોનું બનાવ્યું છે? કોંગ્રેસના નેતાઓનું. આ 4 રાજ્યોમાં જે અધ્યક્ષ બદલ્યા છે એમાંથી મૂળ 4 માંથી 3 તો કોંગ્રેસી છે. તો તમારો આધાર માત્ર ને માત્ર કોંગ્રેસ છે. તમે કોંગ્રેસના નેતાઓને તમારા ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવો છો. સુનિલ જાખડ કહો કે પુંડેશ્વરી દેવી આંધ્રપ્રદેશ એમાં કહો, તો દરેક જગ્યાએ તમારે કોંગ્રેસના નેતાઓને આગળ કરવા પડે છે. કોંગ્રેસના નેતાઓને તમે આગળ કરો છો, એ કરપ્ટેડ હોય તો તમે લઈ આવો છો, એમને તમે માન સન્માન આપો છો, એમને તમે મોટી મોટી પોસ્ટ આપો છો. એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તમને છોડીને જઈ રહ્યા છે. તમે જુઓ કે તમારા ગઠબંધનમાંથી 19 પાર્ટીઓ તમને છોડીને જતી રહી, જેમાં વર્ષો જૂના ગઠબંધન જદયુ, શિવસેના, અકાલી દળ અને 18 પાર્ટીઓ તો તમારી સામે ઊભી છે. તો આજે 35 લોકો, તો તમે 9 વર્ષમાં એવા કેવા પ્રધાનમંત્રી બન્યા કે તમે 35 પક્ષને તમારી સાથે ના લઈ શક્યા? જે તમારી સાથે હતા એ તમને છોડીને જતા રહ્યા. અને તમે કહો છો પછી યુપીએ સાથે કોણ છે? યુપીએમાં કોણ છે? અભિજીતભાઈ, યુપીએમાં કોણ છે? યુપીએમાં કોણ છે? ચલો એનડીએ માંથી છોડીને ચાલ્યા ગયા, યુપીએમાં કોણ ટક્યું છે? યુપીએમાં કોણ ટક્યું છે? યુપીએમાં બધા ભંગાણા થઈ ગયા છે ને. લોકો તમે જુઓ કે સિમ્પથી આજે રાહુલ ગાંધી ઉપર માનહાનિનો કેસ કર્યો, તો પણ આજે તેલંગાણામાં જુઓ, કર્ણાટકમાં જુઓ, ભારત જોડો યાત્રામાં જુઓ, આ ઓર્ગેનિક પબ્લિક એમની સાથે જોડાઈ રહી છે. તમે જે કામ કરો છો ને એના વિપરીત પરિણામો આવી રહ્યા છે. તમે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો, રાતોરાત એમને સજા અપાઈ દીધી, સંસદ પર છીનવી લીધું, એમનું ઘર લઈ લીધું. તો રાહુલ ગાંધી સંસદમાંથી તમે રોક્યા, તો એ તો સડક ઉપર જઈને તમને કર્ણાટકમાં હરાવી દીધા ને. તો તમે સંસદ એ તો કહેવત છે ને પેલી, સાગરભાઈ તો કહેવત છે ને, જેસી કરની વેસી ભરની, જેવું બોલ્યા એવું ભોગવવું પડે. હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યું છે. નહીં, હાઈકોર્ટનો ચુકાદો વાંચ્યો છે તમે? હાઈકોર્ટનો ચુકાદો વાંચ્યો છે? હાઈકોર્ટે શું કહ્યું છે એમાં? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જાહેર જીવનમાં હોય, રાજનીતિમાં હોય, એ રાજનેતાએ બોલવામાં થોડું ધ્યાન રાખવું પડે અને જે પ્રકારની ભાષા છે, ભાષાનો પ્રયોગ સરખી રીતે કરવો જોઈએ એવું નોંધ્યું છે. બરાબર. અને સાથે એમ પણ નોંધ્યું છે કે આ સિવાય એમની સામે 10 કેસ છે અને આ કેસમાં સજા થઈ. એ પછી પણ એમણે સાવરકર મામલે જે નિવેદન કર્યું હતું એનો પણ કેસ થયેલો છે. તો એ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિએ આ પ્રકારના નિવેદનો કરતા પહેલા વિચારવું ના જોઈએ? હું હવે તમને એનો જવાબ આપું છું. અભિજીતભાઈ, બરાબર, શાંતિથી સાગરભાઈ તમારી પાસે પછી આવું છું. સાગરભાઈ તમારી પાસે પછી જવાબ આપજો. અશ્વિનભાઈ પાસે. અશ્વિનભાઈ, જે રીતે સાગરભાઈ અને કોંગ્રેસ જે પ્રકારે અત્યારે હાવી થઈ રહ્યા છે અને જે પ્રકારે નિવેદનો કર્યા, શું આ વાત સાચી છે કે એનડીએ માંથી ઘણા સાથી પક્ષો છોડીને ચાલ્યા ગયા અને એને કારણે ડરીને હવે 2024માં બધાને પાછા ભેગા કરવાના, કારણ કે વિપક્ષો અને કોંગ્રેસથી ડરી ગયું છે? શું કહેવું છે તમારું? ભારતીય જનતા પાર્ટી એની વિચારધારાના આધારે, સંગઠનના આધારે, દેશની અંદર વિકાસના આધારે પ્રગતિ કરી રહી છે. કોંગ્રેસના આધારે નહીં. કોંગ્રેસ એના પરિવારવાદના આધારે અત્યારે ગુજરાતથી શરૂ કરે. કોંગ્રેસના મિત્રએ જે ખૂબ સરસ વાંચીને તૈયાર કરીને આવીને જે વાત મૂકી, તમારા પ્રશ્નનો જવાબ ના આપ્યો. એમણે ભાજપની વિરુદ્ધનું ઝેર રોકવાનું ચાલુ. વાત એ નથી, વાત આ છે કે સંગઠનમાં અને સરકારમાં બદલાવ કેમ? તો ભારતીય જનતા પાર્ટી એ એના સંગઠનના બંધારણ પ્રમાણે દર 3 વર્ષે
એના પ્રમુખોની મુદતને પૂર્ણ થતા બદલે છે અથવા મેક્સિમમ 2 વર્ષ માટે એને કન્ટિન્યુ રાખે છે. એ બુથ લેવલેથી લઈ અને છેક રાષ્ટ્રીય લેવલ સુધી છે. આ પક્ષમાં બંધારણીય જોગવાઈઓ મુજબ લોકશાહી પ્રમાણે અહીંયા આ નિર્ણય થાય છે, જે નિર્ણય સર્વસંમતિથી લેવાય છે. કોંગ્રેસની જેમ ખાલી ગાંધી પરિવાર એના સિવાય કઈ દેખાય નહીં એવી આ પાર્ટી નથી. બરાબર. બીજી વાત છે, સંગઠનની અંદર જયારે કોઈ પણ જવાબદારીઓ બદલાતી હોય ત્યારે યોગ્ય કાર્યકર્તાને યોગ્ય નિર્ણય કરી યોગ્ય સ્થાન આપી કોઈને પ્રભારી બનાવાય, કોઈને મંત્રી બનાવાય. એટલે જયારે જ્યાં સરકાર હોય ત્યાં યોગ્ય સ્થાન આપીને સૌનો ઉપયોગ કરવામાં આવે છે, સૌની એબિલિટીનો ત્યાં ઉપયોગ થતો હોય છે. આ ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એના સાથી પક્ષો સાથે પણ ચાલે છે. સાથી પક્ષો જે જૂના અને જે કર્મઠ અને સિદ્ધાંતવાદી ને પ્રમાણિત છે એ તો ભાજપ સાથે છે જ. અત્યારે તો ઠગોની ટોળી ભેગી થઈ. એમને ખબર છે કે હવે ઈડી ના બધાના સકંજામાં આવવાના છીએ. ડર એમને લાગે, ડર એમને છે કે ભાઈ એકલા આવીશું તો કદાચ ભાજપનો સકંજો અમારા ગળા પર આવી જશે તો ભેગા થાવ. એટલે આ ભેગા થયેલી ઠગ પાર્ટી 18 લોકોની એના એક એક કારણ જે ભયભીત થવાના કારણો છે એના કારણે ભેગી થાય છે. ભાજપ તેની સાથે લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટી વિકાસની દોડમાં કેટલે આગળ વધી શકાય, કયા રાજ્યને યોગ્ય પ્રતિનિધિત્વ આપી એનો પણ વિકાસ કરવો છે ને. બને ગુજરાતની અંદર મંત્રીમંડળની અંદર ફેરફાર થાય તો મંત્રીઓ બીજા રાજ્યને પણ મળી શકે છે, અથવા કાસ્ટ કોમ્બિનેશનને પણ સાચવીને આ પાર્ટી સૌને સાથે લઈ સૌનો વિકાસ કરે. ભારતીય જનતા પાર્ટી એની નીતિના આધારે ચાલે અને નીતિને છોડતી નથી. પ્રમાણિકતા ભારતીય જનતા પાર્ટી આપેલા એજન્ડા 1980 થી લઈને ધનસંઘ વખતથી 370 ની કલમ દૂર કરવાની હોય, 3 તલાકની વાત દૂર કરવાના હોય, હવે જે આ કોંગ્રેસ બહુ મોટો વિરોધ કરી રહી છે એ કોમન સિવિલ કોડ નો લાવવાનો હોય, એના નિરંતર જે એજન્ડા કયા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. કોંગ્રેસ જેમ થોડું છે ગરીબી હટાવીશું, મોંઘવારી હટાવીશું. આટલા વર્ષોમાં તો ગરીબી હટાવી નહીં, ગરીબો ત્યાં ને ત્યાં. ગરીબો રહે તો જ એમની વોટ બેંક ટકી રહે. આ રીતનું એમનું રાજકારણ. અને જ્યારે સમય આવે ત્યારે પ્રજાને ગુમરાહ કરવું, ભ્રમિત કરવું, પ્રજાની સાથે નાગરિકો સાથે ખોટી વાત મૂકી. હમણાં જે વિષય કહ્યો કે સમગ્ર વિશ્વ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબને સન્માન કરે ત્યારે કોંગ્રેસને એવું લાગે છે કે એમની તો ગ્રાફ ઘટી ગયો. તો તમારો ગ્રાફ કેટલો મોટો જતો રહ્યો કે તમારા રાહુલજી ત્યાં ગયા અને તમારે ચોક્કસ સંસ્થાઓનો ટેકો લેવો પડે. હું એમ કહીશ કે મુસ્લિમ સમાજની સંસ્થાઓનો માત્ર ટેકો લઈ અને આ દેશની અંદર તમે એક અલગ રાજકારણને ધ્રુવીકરણ આપવાની કોશિશ કરી, ત્યાં તમારું માન સન્માન નથી થયું ભાઈ. રાહુલજી આટલી જૂની 100 વર્ષ જૂની પાર્ટીના નેતા કહેવાય, ન થયું. સમગ્ર કોંગ્રેસે ભેગા થઈને, તમામ પાર્ટીઓએ ભેગા થઈને અમેરિકાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું સન્માન કર્યું. કેમ? એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદી એમના નામ ઉપર દેશે મત આપ્યા. આપ જોજો, આમ જોવા જાવ તો પક્ષની લોકસભાની સીટો પ્રમાણે પક્ષના વડાપ્રધાન તરીકે પક્ષે ચૂંટેલા વડાપ્રધાન છે, પણ છેલ્લી 2 ચૂંટણીઓમાં તમે જુઓ છો પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને મેન્ડેટ આપ્યું. આવું નથી બન્યું. કદી નહેરુજીને મત નહોતા આપ્યા, એક વખત રાજીવજીને લાગણીસભર મત મળ્યા. અને આ દેશ લાગણીસભર છે એટલે તમે એટલી મતો લઈ ગયા હતા. એક પણ વાર તમે વડાપ્રધાનનું નામ ઘોષિત કરી એમના નામે મત કીધા છે? તમારી તાકાત નથી. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની તુલના કરવાની કોશિશ કરે છે, પરંતુ એની અંદર જાગતી નથી. ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ સતત વધતો જાય છે અને એને વધે એનું કારણ છે એને જે કાર્યો કર્યા છે સૌને સાથે લઈને કમિટમેન્ટ સાથે કામ કરે. બરાબર. અને કમિટમેન્ટ સાથે કામ કરે ત્યારે આ ફેરબદલ
સ્વાભાવિક પ્રમાણે આવે અને સ્વાભાવિક પ્રમાણે જે આવી રહ્યા છે મેં કહ્યું એમ સંગઠનની રચનાઓ કરવા માટે દર 3 વર્ષે બંધારણની જોગવાઈ પ્રમાણે આ કોંગ્રેસ નથી અહીંયા તો દર 3 વર્ષે અશ્વિનભાઈને પણ પ્રમુખ બનાવે તો એનો ફેરબદલ થાય અથવા વધુમાં વધુ 2 ટર્મ. કોંગ્રેસ જેવું નથી કે એક જ પરિવાર એની મુખ્ય ધારામાં રહી એના હાઈકમાન્ડ રહી અને એના કરતા પણ વાત કરું ઈચ્છા થાય એટલે કાર્યકારી પ્રમુખો ઓહો 10-15 એમને પાવે એવા. કોઈ સંગઠનનું બંધારણ જેવું અહીંયા નથી. લોકશાહી નથી. ભારતીય જનતા પાર્ટી લોકશાહી નીતિ અને નિર્ધારણ અને વિકાસ સાથે ચાલે છે. એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ટૂંક સમયમાં આ સત્રમાં જો કેન્દ્રીય મંત્રીમંડળનું પુનઃગઠન કરે તો કરી શકે છે. કારણ કે સંગઠનની મેં કહ્યું એમ સંગઠનની પણ 5 રાજ્યોમાં જે પ્રદેશ પ્રમુખો બદલ્યા અનેક જગ્યાએ બદલવાની સંભાવના છે અને અનેક જગ્યાએ આ પ્રક્રિયાના ભાગરૂપે કોઈ નવા જવાબદારીમાં આવતા હોય તો આ જવાબદારી લાવવાના ભાગરૂપે આ પ્રક્રિયા છે અને છેવટે તો લોક કલ્યાણ માટે કરવાનું છે. છેવટે તો આગેવાનોના ઉપયોગ માટે કરવાનું છે. તમામ આગેવાનોનો યોગ્ય ઉપયોગ. હમણાં જ આપણે નીતિનભાઈને આપણે રાજસ્થાનના પ્રભારી બનાવ્યા તો પાર્ટી આ રીતે યોગ્ય લોકોને સાથે લઈ યોગ્ય પાર્ટીના નેતાઓને આગળ વધારે છે. એમાં કોંગ્રેસને હું મારું જોયું ટપકું નહીં પડે. કોંગ્રેસનું આ કદ પણ નથી. કોંગ્રેસ માત્ર ગાંધી માત્ર રાહુલ માત્ર સોનિયા એનાથી બહાર નહીં નીકળે. ચોક્કસ. સાગરભાઈ તમારી પાસે આવું, તમે કંઈક જવાબ આપવા માંગો છો પણ એ પહેલા હું તમને સવાલ કરી દઉં. ભાજપ સંગઠનમાં વખતો વખત ફેરફાર કરતું રહે છે. કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી પણ એટલી બધી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં જોવા જઈએ તો ગુજરાતમાં પણ છે, એમપીમાં પણ છે, રાજસ્થાનમાં સચિન પાયલટ ગેહલોત ઉત્તમ ઉદાહરણ છે. એમપીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જતા રહ્યા? ત્યાં કમલનાથનું વર્ચસ્વ છે. છત્તીસગઢમાં પણ ભૂપેશ બઘેલ જે ચીફ મિનિસ્ટર છે એમની સામે પણ વિરોધ છે અને એને કારણે ટીએસસીને ચલો છત્તીસગઢમાં પણ ચૂંટણી થવાની છે ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી કેમ બનાવવા પડ્યા? હવે હું તમને જવાબ આપું. સૌથી પહેલા તો તમારો જે પ્રશ્ન હતો કે ફોરેનની અંદર નરેન્દ્રભાઈ મોદીનું માન વધી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા અને અમેરિકા ગયા ને ત્યારે એમનું તમે કહો છો કે માન વધ્યું, તો એની સામે જે ડોક્યુમેન્ટરીને નરેન્દ્રભાઈ મોદી આ દેશની અંદર બેન કરી છે, બરાબર છે, બીબીસીની ડોક્યુમેન્ટરી જે 2 ભાગમાં બની છે નરેન્દ્રભાઈ મોદી ઉપર, બરાબર છે, એ બંને ડોક્યુમેન્ટરી નરેન્દ્રભાઈ મોદીની સામે એમની હાજરીમાં ઓસ્ટ્રેલિયાના અંદર અને અમેરિકાની અંદર ટેલિકાસ્ટ કરવામાં આવી છે. તો આ ઇજ્જત છે તમને બોલાવી અને તમારી સામે એ વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે એ લોકો જેને તમે બેન કરી છે તમારા દેશની અંદર. બીજું, ઓસ્ટ્રેલિયાના મુખ્યમંત્રી જ્યારે એમને બોસ કહે છે તો એમને ગમે છે, પણ જ્યારે જેક ડોર્સી એવું કહે છે કે ભારતની અંદર મને ટ્વિટર ઉપર મારી ઉપર તાનાશાહી કરવામાં આવી હતી ને મને આ રીતે કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે ટ્વિટર્સ કામ કરતા હોય બધાને બેન કરી દો, તો ઇન્ટરનેશનલ લેવલે માત્ર તમારી ઇજ્જત નથી વધી, તમારી ઇજ્જત ઘટી રહી છે. તમે જે વસ્તુઓ ઉપર સ્ટેન્ડ ભારતમાં નથી લેતા ને, તમે અદાણી ઉપર નથી બોલતા ને, તો આ વિશ્વની અંદર હિન્ડનબર્ગે રિપોર્ટ આપવો પડ્યો. તમારા ભારતમાં તમારે એની જે જાંચ કરાવવી જોઈએ કે કમિટી બેસાડવી જોઈએ. પણ સાગરભાઈ મારો જે સવાલ છે એની પર આવો ને આપ. હા, હું આવું છું, પણ તમે જે પહેલો પ્રશ્ન કર્યો હતો કે વિદેશોમાં એમનું માન વધી રહ્યું છે એનો પહેલા જવાબ આપું, બરાબર જવાબ આપું, બરાબર છે. તો હિન્ડનબર્ગ એ વિશ્વની અંદર છે, બીબીસી એ વિશ્વની અંદર છે, ઓસ્ટ્રેલિયા એ વિશ્વની અંદર છે, અમેરિકા એ વિશ્વની અંદર છે. ટ્રમ્પના માટે તમે ગયા હતા પ્રોટોકોલ તોડીને એનો પ્રચાર કરવા કે ટ્રમ્પ હારી ગયા, તો તમારી શું ઇજ્જત વધી? તમારા કારણે તો ટ્રમ્પ હારી ગયા, તમારા કારણે બીબીસીની ડોક્યુમેન્ટરી તમારી સામે ત્યાં ટેલિકાસ્ટ કરવામાં આવી. તમે અદાણી ઉપર એ નથી બોલતા અને ત્યાંના લોકો તમને રિપોર્ટ આપે છે અદાણીનો. બીબીસીની ડોક્યુમેન્ટરી તમે એ બેન કરી, બીબીસીની ડોક્યુમેન્ટરી લોકો ટેલિકાસ્ટ કરે છે, તમે ત્યાં આગળ જાઓ છો તો તમારી વિરુદ્ધમાં વેનો ફરે છે. હે, તો ગો બેક મોદી, ગો બેક મોદીના નારા લાગે છે. તો રાહુલ ગાંધીએ તો પણ રાહુલ ગાંધી યુએસમાં ગયા હતા. સાગરભાઈ, રાહુલ ગાંધી યુએસમાં ગયા હતા
રાહુલ ગાંધી યુએસમાં ગયા હતા, ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. મોદી મીડિયાએ આટલા મુદ્દાઓ રાહુલ ગાંધી દેશમાં જઈને દેશને બદનામ કરે. નથી ના, મને એમ કહો આ રાહુલ ગાંધી, વચ્ચે ના બોલો. આ રાહુલ ગાંધી પૂરું કરવા દો. કારણ વચ્ચે બોલવાનું કારણ તમે જુઠાણું ચલાવો. તમારું જુઠાણું કેવી રીતે ચલાવી લેવાની? આટલી બધી ડિબેટો તમે જૂઠ બોલો. આ પહેલી વાત. તમે જૂઠ એટલા માટે બોલી રહ્યા છો કે રાહુલનો બચાવ તમે નથી કરી શકતા. રાહુલજી વિદેશમાં જઈ આ દેશને બદનામ કરે છે કારણ કે આ મુદ્દા નથી. હવે મને બોલવા દો, નહીં તો પછી હું બોલી તો તમને ખરાબ લાગશે. તમે ખોટું બોલો ત્યાં તમે રોકવા પડે. તમે ખોટું બોલો તો રોકવા પડે. અમારા ઘરની વાતો નથી. આ બીબીસી ની ડોક્યુમેન્ટરી ટેલિકાસ્ટ થઈ છે ને, બેલારૂ કંપનીનો રિપોર્ટ જુઓ. સત્ય હકીકત છે કે કેવી રીતે સાંભળે? આ સત્ય હોય તો સાંભળે, સત્ય ના હોય તો તમે થોડો સમય લો. એ કેતો સમય. સાગરભાઈ યુએસ ગયા હતા રાહુલ ગાંધી, ત્યારે એમની સભામાં ખાલિસ્તાનના ઝંડા લહેરાવવામાં આવ્યા, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા. રાહુલ ગાંધી એક શબ્દ નથી બોલ્યા, ચૂપચાપ બેસી રહ્યા છે. તો શું એ દેશનું અપમાન નથી? ત્યાં આગળ દેશનું અપમાન નથી? તમે મને એમ કહો કે દેશની સમસ્યા હોય, રાહુલ ગાંધી આ દેશના જ નાગરિક છે ને, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી તો નથી ને, તો પ્રધાનમંત્રી તમે કહો છો, ચલો કેનેડાની અંદર દેશનું અપમાન કોણે કર્યું? ખાલિસ્તાન જિંદાબાદ, ખાલિસ્તાન સામે કાર્યવાહી કોણે કરી હતી? દિલીપભાઈ, દિલીપભાઈ પણ સાક્ષી છે. ખાલિસ્તાન સામે જે પંજાબમાં આતંકીઓ હતા, એ ખાલિસ્તાનના ઝંડા હેઠળ ત્યાં આગળ આતંકી ગતિવિધિ થતી હતી. ઇન્દિરા ગાંધીએ કાર્યવાહી કરી. એના વિરોધમાં ખાલિસ્તાન વાળા ત્યાં આગળ એમનો વિરોધ કરી રહ્યા હતા અને ઝંડા લહેરાવ્યા હતા ખાલિસ્તાનના. ત્યારે ક્યાં અપમાન કેમ સહન કર્યું દેશનું? ત્યારે કેમ ના બોલ્યા? ત્યારે કેમ નિવેદન ના આપ્યું રાહુલ ગાંધીએ? બિલકુલ. એટલે ખાલિસ્તાનીઓ કે કોઈ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ કરે છે, પણ ખાલિસ્તાનીઓની સામે જ્યારે કેનેડામાં પેલું સરઘસ નીકળ્યું ઇન્દિરા ગાંધીનું સ્ટેચ્યુ બનાવીને, ત્યારે આ દેશના પ્રધાનમંત્રીને દેશની ઇજ્જત નથી પડી? કેમ ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન નથી? આ ઇન્દિરા ગાંધી આપણા દેશના વડાપ્રધાન નથી? તો એક શબ્દ બોલ્યા છે, રિલેવન્ટ વાતો મણિપુર ઉપર નથી બોલ્યા, આમાં રિલેવન્ટ વાતો ઓછી થાય છે, એની ઉપર નથી બોલ્યા. અને વંદે માતરમની ટ્રેનની ઝંડીઓ ફેરવે છે આ પ્રધાનમંત્રી. કેનેડામાં સરઘસ નીકળે છે ભારત દેશ. અભિષેકભાઈ, આ દેશના મને લાગે છે ખાલિસ્તાનીઓની સામે કોંગ્રેસ કાર્યવાહી કરીને જીત અપાઈ છે. પણ સાગરભાઈ, હવે મેં જે સવાલ કર્યો છે, સવાલના જવાબ પર આવી જાઓ. પંજાબમાં ખાલિસ્તાનીઓ માથું ઊંચું કરી રહ્યા છે. અભિષેકભાઈ, સાગરભાઈ, એક મિનિટ. આજે ડિબેટ ચાલે છે, હંમેશા કોંગ્રેસના લોકો આવું કરે છે, એટલે હું એમાં ઘણીવાર મને રોકું છું. એક મિનિટ. પણ સાગરભાઈ સાંભળો તો ખરા શું કહી રહ્યા છે અશ્વિનભાઈ? અશ્વિનભાઈ શું કહી રહ્યા છે સાંભળો તો ખરા. તમારી ડિબેટ ચાલતી હતી ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો. પણ સાગરભાઈ, તો તમે વચ્ચે પોણો કલાક બોલો, એનો મતલબ જો કે જ્યારે સત્ય બહાર આવે, કોંગ્રેસના ભાઈ નેતાઓ સાચું બોલે, એટલે તમારી વચ્ચે પોણો બોલી અને કલાક કોંગ્રેસના નેતાઓને ખાઈ જાઓ. ડિસ્ટર્બ કરી નાખવા, આખા જેથી દેશને તમારી બધી જે ખાધે પોલો છે એ ખુલી ના જાય. તમે દેશને તમારું ખાવા કામ છે. માટે અમે વચ્ચે નથી બોલતા. I never start. તમે ડિબેટને પણ ખાઈ જાઓ છો, તો આટલા માટે તમને રોકવાની વાત છે. આજે પ્રશ્ન એના વિશે છે. સાગરભાઈ, મેં જે સવાલ કર્યો છે, એ સવાલના જવાબ ઉપર આવો તમે. હું શાંતિથી વાત કરી રહ્યો હતો. Irrelevant વાત મને ના પ્રશ્ન હોય. પૂછવા સાગરભાઈ, મને પ્રશ્ન પૂછવા સાગરભાઈ, અશ્વિનભાઈ, એક મિનિટ. સાગરભાઈ, મેં જે સવાલ પૂછ્યો છે એ જવાબ ઉપર આવો તમે. મેં જે સવાલ પૂછ્યો છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અલગ અલગ રાજ્યોમાં છે ને છે, એને દૂર કરવા માટે કેમ નથી પ્રયત્ન કરતું કોંગ્રેસ? હા, હવે જવાબ આપો ને. મેં સવાલ પૂછ્યો છે, જવાબ આપો તમે. સાંભળવાની મારી તૈયારી નથી. તો તમે કોઈ જે વિષય માટે હું આવ્યો છું આ ડિબેટમાં, એ વિષયની વાત કરવી હોય તો ચાલીએ, નહીંતર મારો દિલીપભાઈ અને ઇન્ટરનલ સમય બરબાદ ના કરો. પણ સાગરભાઈ, મેં જે સવાલ પૂછ્યો છે એનો જવાબ મારે જોઈએ છે સીધો. મેં ઇન્ટરનેટ કહ્યું છે, અભિષેકભાઈને કહ્યું છે. very peacefully you disturbed me, so I got angered. હું ડિસ્ટર્બ આવું લાગતું નથી કે તમે એમ કે એંગર નથી. સાગરભાઈ, સાગરભાઈ, ઓકે સાગરભાઈ, ચલો ઓકે સાગરભાઈ, મેં જે સવાલ પૂછ્યો છે એનો સીધો જવાબ આપો હવે મને. હા, એનો સીધો જવાબ આપું છું.
હું આપું કારણ કે છું. હવે મારે વિદેશમાં અપમાન થયું કે માન વધ્યું એની પર નથી જવું. આપણે કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કેમ નથી કરી શકતું? તમે આ પ્રશ્ન મને પૂછ્યો તો વિદેશમાં એટલે મેં એનો જવાબ આપ્યો, બરાબર. હવે તમારો જે સવાલ છે એનો જવાબ આપું છું. કર્ણાટકની અંદર કોંગ્રેસના નેતાઓની અંદર જે વિખવાદ હતા એને રાહુલ ગાંધીએ સોલ્વ કરી દીધા. વિખવાદ તો હોય, આ લોકશાહી છે કોંગ્રેસની કે કોંગ્રેસની અંદર નેતાઓ ખુલીને બોલી શકે છે, પરંતુ રાહુલ ગાંધીએ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. તમે કહ્યું કે ત્યાં આગળ એમને પણ ડેપ્યુટી સીએમ બનાવ્યા, બરાબર છે. તો એ જ જોવાય છે ને કે બંનેને જે બંનેને દુઃખ હતું કે મન મોટાવ હતો એને સોલ્વ કર્યો. કોંગ્રેસમાં રાજસ્થાનની અંદર સચિન પાયલોટે વિરોધ કર્યો હતો. આજે જુઓ સચિન પાયલોટે બદલી નાખ્યો સૂર. કેમ? કારણ કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી હાઈકમાન્ડે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કર્યો. આ બધા રાજ્યોમાં જે પ્રોબ્લેમ કોંગ્રેસ સોલ્વ કરી રહી છે ને, ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખ બદલી તો નાખ્યા. એમપીમાં જ્યારે સરકાર ગઈ, એમપીમાં સરકાર ગઈ ત્યારે કેમ ના કર્યો સોલ્વ પ્રોબ્લેમ? એમપીમાં સરકાર ગઈ કોંગ્રેસની ત્યારે કેમ ના સોલ્વ કર્યો? જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ હતા એ વખતે, એ સોલ્વ કર્યો તો જ્યોતિરાદિત્ય સિંધિયા આજે હોત ને કોંગ્રેસમાં. અરે તમે મને પહેલા સાંભળવા દો તો શેમાં સરકાર ગઈ? શેમાં સરકાર ગઈ ત્યારે કેમ ના બોલ્યા? તમે કહ્યું એમપી ની સરકાર ગઈ કોંગ્રેસની, કમલનાથ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને વાંધો હતો ત્યારે કેમ સોલ્વ ના કર્યો? રાહુલ ગાંધીએ કે પ્રિયંકા ગાંધી વાડરાએ કે સોનિયા ગાંધીએ? અચ્છા, તો તમે મને એમ કહો કે જે માણસને સત્તાની લાલચ જ હોય, એને રાહ જ ના જોવી હોય, જેનામાં ધીરજ જ ના હોય, જેને ઉભા મુખ્યમંત્રી બની જવું હોય, બરાબર છે, અને પછી સરકાર ગઈ નથી, સરકારને તોડવામાં આવી છે. તમે ખોટો શબ્દ વાપરી રહ્યા છો. એ છે ને ચૂંટેલી સરકાર નથી, લૂંટેલી સરકાર છે. કેવી રીતે લૂંટીને? આ પૈસા વાપરીને, જેમાં લવજોડને ખરીદી લીધા, બરાબર, હમણાં અજીત પવારને બધા, એવી રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ખરીદી દીધા, કારણ કે લાલચ હતી. અને એટલા માટે તમે જુઓ આજે જ્યોતિરાદિત્ય સિંધિયાની હાલત શું છે, હે, ના ઘરના ને ઘાટના. મારે પેલો શબ્દ નથી બોલવો. એને સચિન પાયલોટ બહુ ઇન્ટેલિજન્ટ માણસ નીકળ્યો, એને ખબર પડી ગઈ કે મારી હાલત જ્યોતિરાદિત્ય સિંધિયા જેવી થઈ શકે છે, એટલા માટે એ સમજી ગયા અને સેટ થઈ ગયા. તો તમે સાંભળો હાઈકમાન્ડ નું, વિરોધ ના કરો તો તમે જવાના છો, બરાબર છે. અને તમે જો સોલ્વ કરી શકો પ્રોબ્લેમ, આપણે દિલીપભાઈ પાસે જઈએ. અને તમે જુઓ કે આ પ્રોબ્લેમ સોલ્વ કરે ને, એટલા માટે જે 18 પાર્ટીઓ રાહુલ ગાંધીની સાથે આવીને ઊભી છે, એકમાત્ર એવો માણસ છે રાહુલ ગાંધી જે 140 કરોડની અંદર સંસદમાં પણ બોલે છે અને સડક ઉપર પણ બોલે છે, અને એના રિઝલ્ટ ઓરિએન્ટેડ એમના જે વાક્યો હોય છે ને રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. બરાબર, ચોક્કસ. દિલીપભાઈ તમારી પાસે આવું. આ તો થઈ બધી અલબજલબની વાતો થઈ કે સંગઠનમાં કેમ આમ છે તેમ છે બધી, પરંતુ રાજકીય રીતે જે પ્રકારની અત્યારે સ્ટ્રેટેજી ભાજપ અપનાવી રહ્યું છે અને જે પ્રકારે ફેરબદલ કરી રહ્યું છે, ગુજરાતમાં પણ ચેન્જીસના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખને સેન્ટ્રલમાં સંગઠનમાં લાવવાની વાત પણ ચાલી રહી છે, સાથે સાથે મિનિસ્ટ્રીમાં અથવા તો મિનિસ્ટ્રીમાં પણ મૂકવાની વાત ચાલી રહી છે CR પાટીલને. આ ઉપરાંત જે કેન્દ્રમાં 2 રાજ્યમંત્રીઓ છે તેમને પડતા મૂકી એમના સ્થાને કોઈ નવા ચહેરાને, જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યાંથી એમને સ્થાન આપવાની વાત ચાલી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, લોકસભાની ચૂંટણી માટે CR પાટીલ તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો બદલાવ એ ક્યાંક પાર્ટી માટે, ભાજપના સંગઠન માટે ક્યાંક એ નબળું પુરવાર નહીં થાય જે નવો પ્રમુખ આવશે એને માટે? ના, સ્થિતિ પ્રમાણે હોય છે ઘણીવાર. અત્યારે સ્થિતિ એવી છે કે અધ્યક્ષ બદલવામાં આવે અથવા તો બીજા બહુ ફેરફાર કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ ફરક નહીં પડે. આમ તો આપણે તો જોવું તો આખું પ્રધાનમંડળ ફેરવી નાખ્યું હતું. એટલે તમારું જે સર્વોચ્ચ નેતૃત્વ છે એટલું બધું સ્ટ્રોંગ હોય, મોવડી મંડળ આપણે કહો અથવા તો હાઈકમાન્ડ કહો, એ વખતે બહુ ફરક પડતો નથી. અને વિજયભાઈ ને નીતિનભાઈ ને તો પાછા પ્રભારી બનાવીને ગુજરાતની બહાર પણ મૂકી દીધા, એટલે થોડા ઘણા બેઠા બેઠા બી કંઈક કરતા હોય તો ના કરે, એ રાજી બી થાય કે અમને મોટો મુદ્દો આપ્યો, કામે લગાડ્યા, બહાર મોકલી દીધા ગુજરાતની બહાર, એટલે મહેસાણામાં ફરે નહીં નીતિનભાઈ. એ કરી શકાય છે કારણ કે નેતા બહુ મજબૂત છે દિલ્હીમાં બેઠેલા, એટલે ફેરફારોથી અત્યારે બહુ ફરક પડતો નથી. અત્યારે સ્થિતિ એવી છે કે ચહેરાઓ પર એક તરફ વાત ચાલે છે ને બાકી મુદ્દા તરફ ચાલે છે, એટલે મુદ્દા તરફ રાજકારણ જાય તો વાત જુદી છે, બાકી ચહેરાઓનું રાજકારણ અને અમુક બાબતો ઉપર જ રાજકારણ ચાલવાનું હોય ત્યારે પછી બાકીની બધી બાબતો બહુ ગૌણ બની જાય છે. એટલે આ બધા ફેરફારો પણ બહુ ગૌણ બની જાય. અને બીજું, સંગઠનની બાબત દરેક પક્ષની પોતાની બાબત છે અને પોતાની રીતે એમાં ફેરફારો કરતા હોય છે, કરવા જોઈએ. સંગઠનની રીતે બીજેપી મજબૂત છે એ વાત આપણે સ્વીકારવી પડે, કારણ કે જે નિર્ણય થાય છે એ પ્રમાણે શિસ્તબદ્ધ રીતે આખી વાત ચાલે છે.
કોંગ્રેસમાં બોલવાની મોકળા છે, વાત એક રીતે સાચી છે, પણ એની પણ એક મર્યાદા હોવી જોઈએ, કારણ કે જાહેરમાં બોલો તો એક જે છાપ ખોટી પડે છે એ થાય. પણ આપણે કર્ણાટકમાં જોયું કે વિખવાદ છતાં સાથે રહ્યા તો ફેર પડ્યો. એ રીતે જો રાજસ્થાનમાં સાથે રહીને કામ કરે તો ફરક પડી શકે છે. એટલે દરેક પક્ષનું પોતાનું એક બંધારણ હોય છે, પોતાનો એક મૂડ હોય છે કામ કરવાનો. એ રીતે સંગઠનની બાબતમાં હંમેશા બીજેપી મહત્વ. પણ આજે ફેરફારોની વાતમાં છે એમાં મને એવું લાગે છે કે ભાજપના પોતાના નેતાઓ અથવા તો એનું જે કઈ માળખું છે એમાં ચેન્જ કરવાને બદલે બાકીના જે સાથીઓ લેવાની વાત છે એને કદાચ એડજસ્ટમેન્ટ કરવાની વાત હોય. દાખલા તરીકે પ્રફુલ્લ પટેલને બનાવવાના હોય પ્રધાન, અથવા તો પેલા આમના ચિરાગ પાસવાનને લેવાના હોય, અથવા તો અકાલી દળને ફરીથી સાથે લેવું છે સંજોગોમાં એમને લેવાના હોય. ને એકનાથ શિંદેની હાલત ખરાબ થઈ ગઈ છે. એકનાથ શિંદે અને બાકીના 16 જણાનું શું થશે? એમને ઘરે બેસવાનો વારો આવે તો પછી એમાંથી એમને રાજી કરવા માટે એકાદ પ્રધાન એમના લેવા પડે. એટલે એ પ્રકારના ફેરફાર માટે પણ પ્રધાનમંડળમાં ફેરફાર થઈ શકે છે, આપણે જાણતા નથી. એટલે ખરેખર ફેરફારો થાય ત્યારે ખબર પડે. બીજું માજીને લીધા છે બિહારમાંથી, એમને અથવા એમના પુત્રને કે કોઈને સ્થાન આપે. એટલે મને લાગે છે એ પ્રકારની જે કઈ જરૂરિયાત છે 2024ની ચૂંટણી માટે બાકીના પક્ષો સાથે, દાખલા તરીકે ગોવડા છે એને એમને એમ લાગે છે કે હવે અમે નથી અહીંયા સર્વાઈવ થઈ શકે એમ, તો એ કદાચ બીજેપી સાથે જવા માંગતા હોય, ગોવડા પરિવારમાંથી કોઈને સ્થાન આપવાનું. એટલે મને લાગે છે એવી બધી બાબતોમાંથી કોઈને બનાવવાના હોય પ્રધાન અને લેવામાં આવે તો શક્યતા છે. પણ રાહ જોવી પડશે. વિધિન બીજેપી થોડી ઘણા ફેરફાર થઈ શકે છે. 1-2 પ્રધાનોમાં આવન જાવન થઈ શકે છે રાજ્યોને ધ્યાનમાં રાખીને. નવા કેટલાક રાજ્યો છે તેલંગાણા કે ત્યાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલે એ ધ્યાનમાં રાખીને બીજેપીમાં 1 કે 2 ફેરફાર થશે મેક્સિમમ. પણ બાકીના ફેરફારો મને લાગે છે આ પ્રમાણે છે. બાકીના જેને સાથીઓ તરીકે લેવાના છે એમને સ્થાન આપવા માટેની આખી વાત ચાલે છે. જેજેપી છે હરિયાણામાં સાથે છે, પણ એ લોકો અત્યારે સરકારમાં સાથે છે, પણ બંને સ્પષ્ટ કહે છે. બીજેપીએ સ્પષ્ટ કહ્યું છે, જેજેપીએ સ્પષ્ટ કહ્યું અમે તો અલગ લડવાના છીએ, સરકારમાં સાથે બેસા છે, ચૂંટણીમાં જુદા લડવાના છે. એટલે આ બધી રાજકીય વાસ્તવિકતાઓ છે. ચિરાગ પાસવાનને કેવી ખરાબ હાલત થઈ હતી ને એમને ફરીથી જવું પડે, આખી પાર્ટી જતી રહી તો ચારે બાજુથી ખાલી ખમ થઈ ગયા, અને એનો ઉપયોગ થઈ ગયો અને ખબર બી નહીં પડી. અને ફરીથી પાછા જવા માંગતા હોય તો એમનો સવાલ છે, એમને પોતાને આ પ્રકારની મૂર્ખાઈ કરવી હોય તો એમને કોણ રોકી શકે? આખી પાર્ટી ખતમ થઈ ગઈ. એમના કાકા એમનું હાઈજેક કરીને લઈ ગયા બધું, અને એમનો ઉપયોગ થઈ ગયો. અને છતાં એમને હવે જવું હોય સર્વાઈવ થવા માટે. માંઝી ને એકવાર સીએમ બનાવ્યા હતા નીતિશ કુમારે, પછી નીતિશ કુમારે પણ એનો ઉપયોગ કરીને ફેંકી દીધો. હવે બીજેપી વાળા થોડોક એનો ઉપયોગ કરશે, ભવિષ્યમાં એને પણ ફેંકી દેશે. એટલે આ જે નાના નાના પક્ષો હોય છે, એના જે નાના નાના નેતાઓ હોય છે, એની નાની નાની મહત્વાકાંક્ષાઓ હોય છે, એ બધાનું એડજસ્ટમેન્ટ કરવા માટે આ બધા ફેરફારો થશે. એમાં પ્રજાને શું ફરક પડવાનો છે? વહીવટમાં શું ફરક પડવાનું છે? મંત્રાલયના કામકાજમાં શું ફેરફાર? એટલે આપણે કઈ રાજી થવાની જરૂર નથી. આમાં રાજકીય ગણતરીઓ માટે થોડા ઘણા ફેરફાર થશે, એના સમાચાર બનશે ને આપણે એની ચર્ચા કરી લઈશું. એનાથી 1 વર્ષ બાકી રહ્યું છે, એટલે હવે જે કઈ કામ કરવાનું છે સરકારે એઝ એ હોલ કરવાનું છે. એમના એકાદ જે યુસીસી વાળો મુખ્ય મુદ્દો બાકી છે, 3માંથી 1 વચન બાકી છે. વચન મોટે ભાગે પૂરું થઈ જશે, એટલે એના પર ફોકસ રહેશે. એના ફેરફારો છે એ મને એવું લાગે છે મારી દ્રષ્ટિએ આજે થોડા ઘણા લોકોને એ લોકોનો ઉપયોગ કરવાનો છે, એના એડજસ્ટમેન્ટ માટે આ ફેરફારો થશે. એનાથી વિશેષ કંઈ મને આમાં દેખાતું નથી. ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસે આવું છેલ્લો સવાલ તમને કરું. જે પ્રકારે ભાજપમાં સંગઠનમાં ફેરફાર થઈ રહ્યા છે, ગુજરાતની મેં વાત કરી, તો જે પ્રકારની અટકળો ચાલી રહી છે ને ક્યાંક ને ક્યાંક મોટે પાયે ફેરફાર થવાની સંભાવના છે. પ્રદેશ ભાજપ પ્રમુખને મેં કહ્યું એમ કેન્દ્રીય મંત્રીમંડળમાં અથવા તો કેન્દ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવે, એમને પ્રભારી બનાવવામાં આવે. પરંતુ ભાજપ ઘણા રાજ્યોમાં નબળું છે, વીક છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો ગણીએ તો ત્યાં આગળ નબળું છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા કે પછી તમિલનાડુ, ત્યાં ભાજપની એન્ટ્રી થઈ નથી. કર્ણાટક મેઇન ગેટ હતું, એન્ટ્રી ગેટ હતું, પરંતુ કર્ણાટકમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો, ત્યારથી એ દરવાજો પણ એમના માટે લગભગ બંધ જેવો છે. પરંતુ આ તો ચૂંટણી છે, રાજકારણ છે, ગમે ત્યારે ગમે તે ઘડી કંઈ પણ થઈ શકે. પરંતુ આ બાજુ ઉત્તર ભારતમાં, બિહારમાં પણ ભાજપની સરકાર નથી, ભાજપ નબળું હતું. હવે ત્યાં આગળ મજબૂત કરવા માટે કરીને જે ફેરબદલ થઈ રહ્યા છે, તો શું આ 1 વર્ષની અંદર 1 વર્ષ જેટલો સમય રહ્યો છે ત્યારે આ ચેન્જીસ
કરવાથી ભાજપ ટોપ ગિયરમાં આવી જશે એ રાજ્યોમાં અને સત્તા સ્થાને પહોંચવા માટેની જે બેઠકો જોઈએ છે એ બેઠકો અથવા તો જે વિક્રમ સર્જવો છે નવો, જેમ ગુજરાતમાં ઐતિહાસિક વિજય મેળવ્યો એવી રીતે ઐતિહાસિક જીત મેળવી છે, એ માટે દિશામાં આગળ વધી શકશે ખરું? કઈ રીતે આગળ વધશે? અભિષેકભાઈ, ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે પણ પોતાની બહુમતીથી લોકસભામાં જીતી હતી અને દેશની અંદર વધારે બેઠકો પર એના એલાયન્સ પાર્ટીઓમાં વધારે બેઠકો પર ચૂંટણી લડી હતી. એમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 542 માંથી વધારે બેઠકો પર ચૂંટણી લડવાની છે. અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે કહ્યું છે કે 300+ સીટો એકલી ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. આની પાછળ ચોક્કસ કારણ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો ફેંકતી નથી, એ કહે છે એવી સીટો આવે છે એવું આગળ આપણે જોયું છે. ભારતીય જનતા પાર્ટી અનેક રાજ્યોમાં એ સીટો પર અગાઉ જીતી છે, આજે પણ છે અને એલાયન્સ સાથે પણ રહીને જીતી શકે છે. બરાબર. ભારતીય જનતા પાર્ટી એના વિવિધ આગેવાનોનો ઉપયોગ કરીને જ્યાં પણ કઈ નબળું હોય એનું એક સુચારું આયોજન કરે છે. જો સફળતા ભારતીય જનતા પાર્ટી જેની સાથે જોડાય પરંતુ એ આગળ વધે. આપ જોશો, આપણે 94 ની વાત કરીએ કે 85 ની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી એની સાથે જોડાઈ તો આગળ વધી છે, એ પાછળ નથી પડી, બેમાંથી આગળ વધી. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ જેની સાથે જોડાઈ એની પાર્ટી તો જોડેવા વાળી પાર્ટી તો પતી, પણ પોતે પણ આજે 100 સીટ ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે સ્થિતિમાં નથી. 18 લોકોના જે એલાયન્સમાં એમના ભાગે આવતી સીટો એ 100 થી પણ ઉપર જતી નથી. એટલે આ સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે સ્ટ્રેટેજી, હું ગુજરાતની વાત કરું, આદરણીય નામજોગ વાત કરીએ કે અમારા પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબે 3 વર્ષ માટે આ ગુજરાતની અંદર જે પેજ પ્રમુખ અને પન્ના પ્રમુખ સુધી બૂથ પ્રમાણે જે કામ કરીને સંગઠનની તાકાત બતાવી, માઇક્રો સંગઠનની તાકાત, અને એના આધારે ગુજરાતની અંદર આપણે જોયું કે કોંગ્રેસ 17 આવીને સમિટ થઈ ગઈ. આવા દિગ્ગજ નેતા છે, એમનો ઉપયોગ દરેક જગ્યાએ છે, ગુજરાતમાં પણ છે, બહાર પણ છે, કેન્દ્રમાં પણ છે. આ વિષય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે, અમારો નથી. પરંતુ પાર્ટીના નેતા ભાજપ એવા બનાવી રહ્યા છે કે તેઓનો દરેક જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. સમાજમાં અને અન્ય દેશો રાજ્યોમાં પણ તેઓ સારું કામ કરી શકે છે. ગુજરાત મોડલનો દાખલો આપીને તેઓ આગળ વધી શકે છે. એટલે તમે કહ્યું એમ અન્ય રાજ્યોની અંદર થોડુંક નબળું હોય, કોઈ જગ્યાએ વધારે ધ્યાન આપવાનું હોય તો આવી ફેરબદલો થવાની સંભાવના, પરંતુ એ નેતા અમારા સક્ષમ છે એટલે થાય છે, એમની પ્રગતિ થઈ રહી છે. સવાલ આ છે, એવું નથી કે નારાજ છે અને સમાવવાના છે, આને નહીં સમાવીએ તો નાસી જશે, એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. અને જાય છે તો ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થતું. બરાબર. કોંગ્રેસમાંથી જાય છે તો કોંગ્રેસને 100% નુકસાન થાય છે. ભાજપમાંથી કોઈ જાય છે તો ભાજપને કઈ એવડું મોટું નુકસાન થતું નથી. એ આપણે રાજકારણના ફલકમાં જોઈ રહ્યા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી એની નીતિ નિર્ધારણ અમારા નેતા નરેન્દ્ર મોદીજીના આધારે ભારતીય જનતા પાર્ટી 2024 ની ચૂંટણી જીતી ગયેલી છે. આ તો એક કવાયત છે. ચોક્કસ. અશ્વિનભાઈ, સાગરભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર, અને દિલીપભાઈ પણ આપણી સાથે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે સંગઠન અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર પણ યોજાઈ ગયો અને હજુ પણ બેઠકો ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા અને આ ઉપરાંત મંત્રીમંડળના કેટલાય સભ્યો, કેટલાય સિનિયર મંત્રીઓ JP નડ્ડાને પણ મળ્યા અને જે પ્રકારે વાટાઘાટો ચાલી રહી છે સંગઠનમાં મોટે પાયે દેશભરના તમામ રાજ્યોમાં સંગઠનમાં મોટે પાયે ફેરફારો આવી રહ્યા છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ફેરફારો આવી રહ્યા છે અને આગામી 1-2 દિવસમાં નવું મંત્રીમંડળ એટલે કે મોટા પાયે ફેરબદલ સાથેનું મંત્રીમંડળના શપથવિધિ સમારોહ યોજાય એવી સંભાવનાઓ ચાલી રહી છે અને 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને
આ આખી પ્રક્રિયા ચાલતી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપ 24 કલાક 365 દિવસ એટલે કે 365 ડેઝ 24/7 ઇલેક્શન મોડમાં હોય છે અને તે તમામે તમામ પ્રકારની ચૂંટણીઓમાં હંમેશા એક કદમ બીજા રાજકીય પક્ષો કરતાં એક કદમ આગળ જ હોય છે અને એ મેદાન મારતું હોય છે. ત્યારે આવનારા સમયમાં કેવા કેવા ફેરબદલો સંગઠનમાં થાય છે અને મંત્રીમંડળમાં થાય છે એ આપણે જોઈશું. ચર્ચાને અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.